જામનગરમાં રખડતા ઢોરની સમસ્યાને નાથવા મનપાની ટીમો મેદાને આવી છે। મનપાની ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારીઓ શરૂ કરવા ટીમો મેદાને ઉતરી ગઈ છે। કોઈ પણ જ્યારે રાખનાર માલિકે ઢોરની રજિસ્ટ્રેશન મનપામાં કરાવવું ફરજિયાત બનશે, તો લાયસન્સ અને પરમિટ વિના ઢોર રાખનાર ઢોર માલિકોને જ્યારે ઘરમાંથી કાઢી જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો પોલીસને સાથે રાખી મનપાની એસ્ટેટ અને સોલિડ વેડ શાખા દ્વારા કામગીરી એક વિસ્તારમાં કરવામાં આવી છે। 5 દિવસોના સમયની અંદર ઢોર માલિકોને આપવામાં આવ્યો છે। તો આપણે જણાવી દઈએ કે જ્યારે જામનગરની અંદર રખડતા ઢોરનો ત્રાસ વધી જતો હોય છે, તે દરમિયાન હવે પાલિકા તંત્ર દ્વારા એક નવો કાયદો બહાર આવ્યો છે કે જે પણ ઢોર માલિક હશે તે ઢોર માલિકે પોતાના ઢોરનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે અને જો ઢોરનું રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો તેવા ઢોરને તેમના ત્યાંથી પકડીને લઈ જવામાં આવશે અને જ્યારે ઢોરને પણ પકડી લઈ જવામાં આવશે અને કાયદેસરની પણ કાર્યવાહી કરવામાં આવશે માલિક ઉપર। તો જો તે માલિક રજિસ્ટ્રેશન નહીં કરાવે તો આ પગલું તંત્ર દ્વારા લેવામાં આવશે અને જામનગરની અંદર રખડતા ઢોરના ત્રાસથી આ નિર્ણય લેવાયો છે। કેટલ પોલિસી અંતર્ગત અને અવારનવાર હાઈકોર્ટની જે સૂચનાઓ છે એના અંતર્ગત જામનગર શહેરમાં જે જાહેર માર્ગો ઉપર રખડતા ઢોર હોય, એ ખાનગી માલિકીના હોય કે રખડતા ઢોર હોય માલિકી વિહોણા, એને પકડવાની ઝુંબેશ સતત કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી દ્વારા ચાલતી હોય છે। અનુભવે જોવા મળેલું છે કે જે ખાનગી માલિકીના ઢોર હોય એ દોઈ અને દિવસ પૂરતા એ જે જાહેર જગ્યાઓ હોય ત્યાં હોય છે અને ક્યારેક જાહેર માર્ગો ઉપર રાહદારીઓ કે વાહન ચાલકો એની અડફેટે આવતા હોય છે। નાની મોટી ઈજાઓ થતી હોય છે, ઘણીવાર ગંભીર ઈજાઓથી માંડીને મોતના કિસ્સાઓ પણ ક્યાંક ક્યાંક ગુજરાતમાં જોવા મળતા હોય છે। એને જામનગરમાં આવા કિસ્સા બિલકુલ નિવારી શકાય અને ઢોરનો ત્રાસમાંથી સિટીને મુક્તિ મળે એ માટે જે લાયસન્સ પોલિસી જે હતી એના અંતર્ગત લાયસન્સ લેવાનું હતું, એ લાયસન્સ કોઈ પણ ઢોર માલિકો દ્વારા લેવામાં આવેલું નથી, એટલે ત્યાર પછીની કાર્યવાહી કરવાની થાય એમના ઢોરોની જપ્તી। એ ઢોરોની જપ્તી છે એના માટે અમારી ટીમ આવેલી છે અને આ સમયે જે ઢોર માલિકો છે, એમના આગેવાનો છે અને એમની રજૂઆત છે કે અમને 5 દિવસનો સમય આપવામાં આવે, અમે અમારા ઢોર જે આ જાહેરનામાનો સૂચિત વિસ્તાર છે કોર્પોરેશન વિસ્તાર, એમાંથી બહાર લઈ જશું અને સહયોગ આપશું કોર્પોરેશનને। અને કોર્પોરેશનને પણ જે અવારનવાર જે આગળ વાત કરી એ પ્રમાણેના અકસ્માતોમાંથી મુક્તિ મળે એ બાબતને ધ્યાનમાં રાખીને અત્યારે ઢોર માલિકો સાથે વાતચીત થયેલ છે અને એમના દ્વારા સામેથી તે ઢોરોને ખસેડી દેવામાં આવશે એવી વાત કરવામાં આવેલી છે। હાલમાં આ વાત ઉપર અત્યારે કોર્પોરેશન પણ વિશ્વાસ રાખીને આગળ વધી રહ્યું છે। હા, એમની સાથે પણ આવી રીતે વાતચીત કરીને એમને જે કેટલ પોલિસી અંતર્ગતનું જે નોટિફિકેશન બહાર પાડેલું છે એ નોટિફિકેશનથી દરેક નાગરિક વાકેફ હોવો જ જોઈએ, તેમ છતાંય તે એમને વધારે સમજૂત કરવામાં આવશે અને એમને જો નાનો મોટો થોડોક ટૂંકો સમય માગશે તો જેમ અત્યારે જલારામ સોસાયટી વિસ્તારમાં વાત થઈ છે એવી જ વાતથી એમને પણ ઢોર ખસેડી જવાની સૂચનાઓ અગાઉ પણ આપેલી છે અને હજી એકવાર મહેતલ આપવામાં આવશે।